તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ। આજે ઘણા દિવસે હું ને રાજદીપ ડેલી વ્લોગ લઈને આવ્યા છે। રાજદીપ બહુ ખુશ છે કે આજે ફરી ડેલી વ્લોગ ચાલુ થઈ ગયા। દિવસની ખૂબ સરસ શરૂઆત થઈ ગઈ છે। આપણે નહીં ધોઈને ફ્રેશ છે પણ આજે જમી લઈશું। મસ્ત કુબીનું શાક છે અને સાથે માખણ ખાવાનો આનંદ બહુ જુદો હોય છે। પણ પહેલાં આપણે રાજદીપનું ખૂબ મન છે તો પહેલાં રાજદીપનું માખણ ચખાડીશું। અને માખણ ભાવે છે બહુ। આ માખણને જોડે અને ટેસ્ટમાં પાણી પણ જોઈએ છે ને ખાવામાં આજે છાશ કોબીનું શાક ને બધું એકદમ રેડી છે। હવે આપણે આપણા દિવસનું કામ પતાવવા તરફ નીકળી જઈશું અને રાજદીપને આટો ખવડાવી દઈશું। આટો ખવડાવ્યા બાદ હવે હું આવી ગયો છું એસી 4 રસ્તા વિઝન મોબાઈલમાં, જ્યાં આપણે થોડું કહીએ તો પણ ચાલે પણ મોબાઈલના ડૉક્ટર છે મેહુલભાઈ, મારા અંગત મિત્ર, જે મોબાઈલનું તમામ કામ 80-90%માંથી કોઈ એવું કામ નથી હોતું કે મેહુલભાઈને નથી ફાવતું એવું। મેહુલભાઈ કોઈ બી મોબાઈલનું ગમે ત્યાં આંતરડા ખોલી નાખે છે। આપણા અંગત મિત્ર છે, ક્યારે પણ જાઓ તો મારું નામ લેજો। ત્યાંથી હું આવી ગયો સોલા। મારા કાકાના દીકરા બે બેઠા છે, વિરલ ને જીગાભાઈ। એમનું કામ છે પણ બે ફોનમાં મસ્ત ઓફિસનું કામ પતાવીને હું જતો તો ત્રાગડ તરફ। ત્યાં મને વચ્ચે રસ્તામાં નીલ ગાય જોવા મળી ગઈ। નીલ ગાય અમદાવાદમાં ફરે, તમે ત્રાગડ બાજુ જાઓ તો તમને પણ દેખાશે। ક્યાંક જોજો તમે, તમને દેખાશે એનું। મેં તો જોઈ હતી, પછી કીધું લાવો વિડીયો ઉતારી દે। હું અહીંયા એક સ્કીમમાં આવ્યો હતો, ત્યાં આગળ મારી પાસે 2 BHK વેચવાના પડ્યા છે દેવ હોમ ટાઉનમાં। જો તમે આ સ્કીમ જોઈ હોય તો મને કહેજો। અહીંયા 2 BHK ફ્લેટ વેચવાના છે। એમાંથી સેમ્પલ હાઉસ તો જે છે એ પણ વેચવાનું છે ને, એનો વિડીયો મેં રેકોર્ડ કરેલો છે। આ રહ્યું સેમ્પલ હાઉસ, તમે જોઈ લો। ફૂલ ફર્નિચરવાળું એકદમ રેડી પડ્યું છે। અને ભાવની ચર્ચા તમારે કંઈ પણ કરવી હોય તો તમે ડાયરેક્ટ મને મેસેજ કે કોલ કરી શકો છો। અને એકદમ રેડી ટુ મૂવ ફ્લેટ છે અને બીજા નેકેડ ફ્લેટ પણ છે। અલગ અલગ માળ ઉપર પડ્યા છે। અને તમને કંઈ પણ એવું હોય કે ભાઈ આમાં હવે શું છે, ખર્ચો, હા તે દસ્તાવેજ કે શું કિંમત છે, એની તમામ માહિતી તમને મારી જોડે મળી જશે। અને ફર્નિચર એકદમ રેડી છે, જોઈ લો, તમે ફ્લેટમાં જોઈ શકો છો। કમ્પ્લેટ રેડી ટુ મૂવનું બનાવેલું છે એકદમ, કંઈ બાકી જ નથી અંદર ફ્લેટમાં। ગમે ત્યારે તમને એવું લાગે કે અહીંયા ત્રાગડમાં ફ્લેટ જોઈએ છે, આ ફ્લેટ તમારા માટે છે। ડિટેલ બધી મારી જોડે પડી છે। ત્યાંથી હું આવી ગયો ગોતા બાજુને। અમારા મુકેશભાઈ, મારા મિત્ર નાગલપુરના, જે મળતોલ અને વણપુર શહેરમાં હેડતા જતા હતા, તો મેં કીધું લાવો એમની જોડે થોડું ચાલી લઈએ। અને બે ભાઈ થોડું ચાલ્યા, એમને હેડવામાં થોડો ટૂંકમાં ટેકો કરાવે એવી વાત છે। અને પછી અમે બંને જણા ચાલતા છેક પહોંચી ગયા મોટી ભોયણ ને મોટી ભોયણથી વડસર મારા એક મિત્ર હતા લાલાભાઈ ભરવાડ, એમના ફાર્મ ઉપર અમે ભાવેશભાઈ નાગલપુર, રોહિતભાઈ આધીવાડા અને ભાવેશભાઈ મંડાલીને બધા બેઠા, જમ્યા, જમવાનો આનંદ લીધો, ખૂબ વાતો કરી। થાક લાગ્યો તો હેડીને, પણ હેડવાનું તો આપણે રોજનું છે એટલે કોઈ ચિંતા જેવું નહીં થતું। હેડવું એમાં હું એવી વાત છે। પણ તો મુકેશભાઈ જોડે ચાલવાનો આનંદ આવ્યો। અને રાતે હેડેલા હતા ને તો ભૂખ બહુ લાગી હતી, એટલે ખાધું વધારે। ભાવેશભાઈને ખાવાનો આનંદ કંઈક અલગ જ છે। એ કડીથી મળવા આવ્યા હતા મુકેશભાઈને અમને। હવે આપણે જમવાનું પતાવીને આપણે જઈશું આપણા ઘેર, અને આવતીકાલે ફરી મળશું। આપણો ડેલી વ્લોગ આવશે ને કોઈ પણ એક પ્રોપર્ટીની અપડેટ આવશે। ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ।